મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ જૈન ધર્મ વિશે જોઈશું। સિલેબસ મુજબ અગત્યના એમસીક્યુ આપણે અહીં આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। આ આપણો સિલેબસ છે રેવન્યુ તલાટીનો, જેમાં ચોથા પોઈન્ટમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો આપેલો છે। તેમાં બીજા પોઈન્ટમાં જોશો તો તમને અહીં જૈન ધર્મ જોવા મળશે। તો આ આપણો સિલેબસ છે અને સિલેબસ મુજબ જ આપણે આ વિડીયો બનાવેલો છે। નીચેનામાંથી કોણ જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક મનાય છે? વાસ્તવિક સ્થાપક છે તે મહાવીર સ્વામીને માનવામાં આવે છે। ઓપ્શન બી। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો તેમનો જન્મ છે તે કુંડગ્રામમાં થયો હતો। ઓપ્શન બી સાચો જવાબ છે। તેમના વિશે જોઈએ। મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં વૈશાલી, જે બિહાર નજીક આવેલું છે, કુંડગ્રામમાં થયો હતો। તે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા। કેવલ્ય જ્ઞાન તેને 42 વર્ષે રુજુપાલિકા નદીના કિનારે છે તે પ્રાપ્ત થયું હતું। પ્રથમ ઉપદેશ તેઓએ પાવાપુરીમાં આપ્યો હતો। મૃત્યુની વાત કરીએ તો 72 વર્ષની ઉંમરે રાજગૃહ પાસે પાવાપુરીમાં તેમનું અવસાન થયું હતું। તો આ 5 સ્ટાર માર્ક કરી લેજો। આ બધી વિગતો છે તે ખાસ યાદ રાખવી, આમાંથી પ્રશ્નો ચોક્કસ બને છે। મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો માતાનું નામ છે તે ત્રિશલા દેવી હતું। ઓપ્શન એ સાચો જવાબ છે। પિતાની વાત કરીએ તો પિતાનું નામ સિદ્ધાર્થ હતું, જે જ્ઞાત્રક ક્ષત્રિય કુળના પ્રધાન હતા। માતાનું નામ ત્રિશલા દેવી, ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના। ગૃહત્યાગ તેઓએ 30 વર્ષે કર્યો હતો। તપસ્વર્યા કેટલા વર્ષ કરી? તો 12 વર્ષ સુધી તપસ્વર્યા છે તે કરી હતી। તપસ્યા ગૌતમ બુદ્ધે 6 વર્ષ કરી હતી અને મહાવીર સ્વામીએ તેના ડબલ એટલે કે 12 વર્ષ સુધી તપસ્યા છે તે કરી હતી, ત્યારે તેઓને કેવલ્ય જ્ઞાન છે તે પ્રાપ્ત થયું હતું। જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકર થયા છે? તો આજ સુધીમાં 24 તીર્થંકર થયા છે અને છેલ્લા મહાવીર સ્વામી હતા। જૈન ધર્મના પહેલા તીર્થંકર કોણ હતા? તો પ્રથમ તીર્થંકર હતા આદિનાથ એટલે કે ઋષભદેવ। ઓપ્શન એ સાચો જવાબ છે। તે પ્રથમ હતા એટલે તેને આદિનાથ પણ કહેવામાં આવે છે। ઋષભદેવ પણ યાદ રાખજો। ઋષભદેવ વિશે આપણે માહિતી મેળવીએ તો તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો। તેમના પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ મરુદેવી હતું। નિર્વાણ તેમણે અષ્ટાપદ પર્વત એટલે કે હાલનું કૈલાસ પર્વત પર નિર્વાણ છે તે પ્રાપ્ત કર્યું હતું। પ્રતીક ચિહ્ન શું છે તેમનું? તો તેમનું પ્રતીક ચિહ્ન વૃષભ એટલે કે બળદ છે। ઋષભદેવને જૈન ધર્મના સ્થાપક માનવામાં આવે છે અને તેઓ પહેલા તીર્થંકર હોવાથી આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે પ્રથમ નાથ અથવા પ્રથમ સ્વામી। મહાવીર સ્વામીનો જન્મ કયા ક્ષત્રિય ગોત્રમાં થયો હતો? તો જવાબ આવશે જ્ઞાત્રક ગોત્રમાં થયો હતો। મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો મૂળ નામ હતું વર્ધમાન। ઓપ્શન બી સાચો જવાબ છે। જીવો ઓર જીને દો વાક્ય કોણે કહ્યું હતું? મહાવીર સ્વામીએ કહ્યું હતું જીઓ ઓર જીને દો। જૈન ધર્મમાં પૂર્ણ જ્ઞાન માટે કયો શબ્દ વપરાય છે? કેવલ્ય જ્ઞાન વપરાય છે। કેવલ્ય એટલે પૂર્ણ જ્ઞાન। મહાવીર અને બુદ્ધ બંનેએ કોના શાસનમાં ઉપદેશ આપ્યા હતા? તો બિંબિસારના શાસનમાં બંનેએ ઉપદેશ આપ્યા હતા। બિંબિસાર, મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ ત્રણે ત્રણ છે તે સમકાલીન હતા।
જૈન સાહિત્યને શું કહેવાય છે? તો જૈન સાહિત્યને છે તે આગમ કહેવામાં આવે છે. ત્રિપિટક છે તે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ છે. 3 પિટક. વેદ હિન્દુ ધર્મમાં આવે છે. 4 વેદ છે. આગમ સાહિત્ય પણ 2 જૂથોમાં વહેંચાયેલું છે. એક છે અંગ આગમ, એટલે કે આ ગ્રંથોમાં ભગવાન મહાવીરના પ્રત્યક્ષ ઉપદેશો છે. અંગ બાહ્ય આગમ બીજું છે. આ ગ્રંથો આગમનું વિસ્તરણ છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, જેમાં સાધુ સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો અને આદર્શોનો સમાવેશ થાય છે. ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય કોણ હતા? તો પ્રથમ શિષ્ય બન્યા હતા જમાલી. ઓપ્શન સી સાચો જવાબ છે. જૈન સમુદાયમાં પહેલા વિભાજનના શ્વેતાંબર સંપ્રદાયના સ્થાપક કોણ હતા? શ્વેતાંબર સંપ્રદાયના સ્થાપક સ્થૂળભદ્ર હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. તેના વિશે જોઈએ તો શ્વેતાંબર સ્થૂલીભદ્ર આ સંપ્રદાયના નેતૃત્વ કરતા હતા. આ સાધુઓ સફેદ વસ્ત્રો પહેરે છે. તેઓ બ્રહ્મચર્ય સિવાયના માત્ર 4 વ્રતોનું પાલન કરે છે. ઉપસંપ્રદાય તેરાપંથી, સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક, તો આ 3 ઉપસંપ્રદાયો પણ છે. શ્વેતાંબર અને દિગંબર 2 છે. તેમાં શ્વેતાંબર છે. શ્વેતાંબરમાં તેરાપંથી, સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક યાદ રાખજો. વાત કરીએ દિગંબરની, તો મગધમાં દુષ્કાળ પડવાથી ભદ્રબાહુના નેતૃત્વમાં જે સમૂહ દક્ષિણ ભારતમાં સ્થાનાંતરિત થયો તેઓ દિગંબર કહેવાયા. આ સાધુઓ સંપૂર્ણ નગ્નતામાં વિશ્વાસ રાખે છે. તેઓ તમામ 5 વ્રતોનું પાલન કરે છે. જે શ્વેતાંબર છે તે 4નું જ કરે છે પાલન. એક બ્રહ્મચર્ય છે સ્વામી મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલું, તેનું આ લોકો પાલન કરતા નથી શ્વેતાંબર. જ્યારે દિગંબર છે તે 5 વ્રતોનું પાલન કરે છે. અણુવ્રત શબ્દ કયા ધર્મ સાથે જોડાયેલ છે? અણુવ્રત જવાબ આવશે જૈન ધર્મ. જૈન ગ્રંથ કલ્પસૂત્રની રચના કોણે કરી છે? ભદ્રબાહુએ કરી છે કલ્પસૂત્રની રચના. જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા રચાયેલ 4 મહાવ્રતમાં મહાવીર સ્વામીએ કયું 5મું મહાવ્રત જોડ્યું? તો જવાબ આવશે બ્રહ્મચર્ય. 5 મહાવ્રતો છે તેમાંથી 4 પાર્શ્વનાથ દ્વારા રચાયેલા છે અને 1 મહાવીર સ્વામી દ્વારા બ્રહ્મચર્ય તેમાં ઉમેરવામાં આવ્યું. અહિંસા એક છે. અહિંસા મહાવ્રત કોઈ પણ જીવને મન, વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડવું, જીવ હિંસાથી દૂર રહેવું, એ પ્રથમ છે. બીજું છે સત્ય મહાવ્રત, હંમેશા સત્ય બોલવું અને અસત્યનો ત્યાગ કરવો. ત્રીજું છે અસ્તેય એટલે અસ્તેય મહાવ્રત, કોઈ પણ વસ્તુ જે આપવામાં ન આવી હોય તેને ચોરી કરવી નહીં, કોઈ પણ વસ્તુની ચોરી કરવી નહીં, તેને અસ્તેય કહે છે. પછી છે બ્રહ્મચર્ય મહાવ્રત, શારીરિક સંબંધોનો ત્યાગ કરવો. અને 5મું છે અપરિગ્રહ મહાવ્રત, ધન સંપત્તિ અને ભૌતિક વસ્તુઓનો સંગ્રહ ન કરવો. તો આ 5 મહાવ્રત છે, ખાસ યાદ રાખજો. આ 5 મહાવ્રતો દ્વારા જૈન ધર્મમાં આત્માની શુદ્ધિ અને મોક્ષનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. જૈન ધર્મમાં એકમાત્ર મહિલા તીર્થંકર કોણ હતા? તો મહિલા તીર્થંકર હતા મલ્લીનાથ, એટલે કે મલ્લીકુમારી છે તે મલ્લીનાથ તરીકે ઓળખાય છે અને જૈન ધર્મમાં એકમાત્ર મહિલા તીર્થંકર થયેલા છે. જૈન ધર્મમાં ઈચ્છા મૃત્યુ સ્વીકારવાની ઘટનાને શું કહે છે? તો તેને સંથારો કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે.
જૈન ધર્મમાં સંથારો એ સ્વૈચ્છિક રીતે મૃત્યુને સ્વીકારવાની એક ધાર્મિક પ્રક્રિયા છે, જેને સંલેખના પણ કહેવામાં આવે છે. તો આ શબ્દ પણ યાદ રાખજો. પૂછવામાં આવે જૈન ધર્મમાં ઈચ્છા મૃત્યુ સ્વીકારવાની ઘટનાને શું કહે છે? સંથારો. સંથારો ઓપ્શનમાં ન હોય તો તમને ત્યાં સંલેખના જોવા મળશે. ગુજરાતના ભાવનગરમાં કયું મોટું જૈન તીર્થ આવેલ છે? તો જૈન તીર્થ છે પાલિતાણા. ઓપ્શન સી સાચો જવાબ છે. પાલિતાણામાં શેત્રુંજય પર્વત ઉપર ઘણા બધા જૈન મંદિરો છે તે આવેલા છે, જે ગુજરાતમાં અને ભારતમાં એક પર્વત પર આવેલા સૌથી વધારે મંદિરો છે. આબુના દેલવાડાના જૈન મંદિરોમાં વિમલ વસહી મંદિર કોણે બનાવ્યા હતા? તો જવાબ આવશે વિમલ શાહ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ઓપ્શન એ. વૃષભદેવ એટલે કે આદિનાથનું પ્રતીક શું છે? વૃષભ છે તે પ્રતીક છે, નામમાં જ છે વૃષભદેવ. વૃષભ એટલે બળદ. હવે અહીં તમે જોઈ શકો 24 તીર્થંકરો અને તેમના પ્રતીકો આપેલા છે. તમે અહીં મુખ્ય પણ જોઈ શકો અને બધા જોવા હોય તો પણ જોઈ શકો. પ્રથમ છે વૃષભદેવ, વૃષભ, અજીતનાથનું હાથી, સંભવનાથનું ઘોડો, અભિનંદનનું વાનર, સુમિતનાથનું ક્રોંચ. આ રીતે જે અગત્યના છે તે તમે જોઈ લો, અથવા તો બધા યાદ રાખવા હોય તો બધા પણ યાદ રાખી શકો છો. અહીં મહાવીર સ્વામીનું સિંહ ખાસ યાદ રાખવું, અરિષ્ટ નેમિનું શંખ એ પણ ખાસ યાદ રાખજો, અને મલ્લીનાથનું કળશ ખાસ યાદ રાખવો. તો આ બધા અગત્યના પ્રતીકો છે અને 24 તીર્થંકરોના નામ અહીં આપેલા છે, જેમાં પ્રથમ હતા ઋષભદેવ અને છેલ્લા હતા મહાવીર સ્વામી. આમાં એ રીતે પણ પૂછાય છે કે 23મા તીર્થંકર કોણ હતા? તો પાર્શ્વનાથ હતા. 22મા કોણ હતા? તો અરિષ્ટ નેમિ હતા. અથવા પૂછવામાં આવે અરિષ્ટ નેમિ છે તે કેટલામાં તીર્થંકર હતા? તો 22મા હતા. આ રીતના પ્રશ્નો પણ બને છે, તો બને ત્યાં સુધી તમારે આ યાદ રાખી લેવા. હવે તમારી ટેસ્ટમાં જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું કે આની PDF તમને કઈ રીતે મળશે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. વાત કરીએ ટેસ્ટની. પ્રથમ પ્રશ્ન છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? 4 ઓપ્શન પણ આપેલા છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. બીજો પ્રશ્ન છે જૈન ધર્મના પહેલા તીર્થંકર કોણ હતા? જૈન ધર્મના પહેલા તીર્થંકર 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આપવાનો છે. તો ફક્ત 2 જ પ્રશ્નો છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમે એડ થઈ જશો તો તમને ત્યાં ડેઇલી ફ્રીમાં નવી PDF પણ આપવામાં આવશે. એ સિવાય લેટેસ્ટ અપડેટ જે પણ આવતું હશે તે તમને ત્યાં મળી જશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.